નમસ્તે મિત્રો. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. રોજ સવારે ઉઠીને આપણા ઘરમાં જે દૂધની થેલી આવે છે તે હંમેશા એક જ બ્રાન્ડની કેમ હોય છે? અથવા તો ભયંકર ગરમીમાં તરસ લાગે ત્યારે કોઈ ચોક્કસ કોલ્ડ ડ્રિંક જ મગજમાં કેમ આવે છે? સામાન્ય રીતે એવું લાગે કે આ તો બધી આપણી પોતાની સ્વતંત્ર પસંદગી છે, રાઈટ? પણ હકીકતમાં આની પાછળ એક આખું છુપાયેલું મનોવિજ્ઞાન કામ કરે છે. આજે આપણે આ જ બાબતનું એકદમ ડીપ એનાલિસિસ કરીશું અને જોઈશું કે માર્કેટિંગનો ડેટા આખરે શું સાબિત કરે છે. તો અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આપણી પસંદગીઓ ખરેખર આપણી જ છે? તાજેતરમાં જ એક માર્કેટિંગ સર્વે થયો હતો જેમાં લોકોનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો એ જાણવા માટે કે આપણે રોજિંદા જીવનમાં જે વસ્તુઓ વાપરીએ છીએ તે જ કેમ વાપરીએ છીએ. અને વિશ્વાસ કરો, આના જે જવાબો મળ્યા છે ને તે સાંભળીને ખરેખર હોશ ઉડી જશે. તો ચાલો સીધા ડેટા પર જ જઈએ. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, સવારની આદત એટલે કે દૂધની પસંદગી. હવે સામાન્ય રીતે એવું માની લેવામાં આવે છે કે દૂધની ખરીદી પાછળનું લોજિક તેમાં રહેલું પ્રોટીન કે ફેટ હશે, પણ રિયાલિટી કંઈક અલગ જ છે. વાસ્તવમાં વિશ્વાસ, સ્વાદ અને આદત આ ત્રણ વસ્તુઓ લોજિક પર હાવી થઈ જાય છે. લોકો પ્રોટીન માટે નહીં પણ સવારની ચાનો પેલો જૂનો અને જાણીતો સ્વાદ જાળવી રાખવા માટે દૂધ ખરીદે છે. જો બ્રાન્ડ બદલાય તો સવારની ચાનો સ્વાદ આખો બદલાઈ જાય. અને સાચું કહું તો આવું રિસ્ક કોઈ જ લેવા માંગતું નથી. આ ડેટા ખરેખર ધ્યાન ખેંચે તેવો છે. 60%થી વધુ લોકોનો સ્પષ્ટ જવાબ હતો કે તેઓ વિશ્વાસ અને આદતના કારણે એક જ બ્રાન્ડ પસંદ કરે છે. જો વર્ષોથી ઘરમાં એક જ ચોક્કસ બ્રાન્ડનું દૂધ આવતું હોય તો તે જ વાપરવાનો આગ્રહ રખાય છે. આ એક એવી સાયકોલોજી છે જ્યાં આપણી રોજિંદી આદત આપણા તર્ક એટલે કે લોજિક કરતાં ઘણી આગળ નીકળી જાય છે. અને માર્કેટિંગની ભાષામાં કહીએ તો ચાનો સ્વાદ બદલાઈ જવાના આ જ ડરને બ્રાન્ડ લોયલ્ટી કહેવામાં આવે છે. કંપનીઓ આપણી રોજિંદી આદતો પર કેવી રીતે રાજ કરે છે તેનું આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. બસ એકવાર ગ્રાહકોને આદત પડી ગઈ એટલે સમજો કે માર્કેટિંગની અડધી લડાઈ ત્યાં જ જીતી લેવામાં આવી. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, લાઇફસ્ટાઇલ, જેમાં આપણે વાત કરીશું કપડાં અને કોલ્ડ ડ્રિંક્સની. જ્યારે આ સર્વેમાં યુવાનોના મંતવ્યો લેવામાં આવ્યા ત્યારે 80% લોકોનું કહેવું હતું કે તેઓ કપડાં ખરીદતી વખતે માત્ર ટ્રેન્ડ અને કમ્ફર્ટ એટલે કે આરામ જુએ છે. આ સાંભળવામાં બહુ જ પ્રેક્ટિકલ અને સિમ્પલ લાગે છે, ખરું ને? પણ ડેટાનું ચિત્ર કંઈક અલગ જ વાર્તા રજૂ કરે છે. વાસ્તવિકતા તો એ છે કે કપડાં હવે માત્ર શરીર ઢાંકવાનું કાપડ નથી રહ્યા, એ એક સ્ટેટસ સિમ્બોલ બની ગયા છે. જ્યારે આ ડેટાનું એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે સ્પષ્ટ થયું કે બ્રાન્ડેડ કપડાં ખરીદવા પાછળનું મુખ્ય કારણ સમાજમાં એક મોભો કે સ્ટેટસ ઊભું કરવાનું હોય છે. આપણે માત્ર કાપડ નથી પહેરતા પણ ખરા અર્થમાં આપણે આપણી એક અલગ ઓળખ પહેરીએ છીએ. હવે કોલ્ડ ડ્રિંક્સની વાત લઈએ. અહીં તો કોઈ જ જાતનું લોજિક કામ કરતું નથી. સર્વેમાં પૂછવામાં આવ્યું કે થમ્સ અપ જ કેમ? તો સીધો જવાબ મળ્યો, સ્ટ્રોંગ છે, કંઈક તૂફાની કરવું છે. અને કોકા કોલા કેમ? તો કે ફ્રેન્ડ સાથે બહુ મજા આવે. જો ધ્યાનથી સાંભળો તો સમજાશે કે આ જવાબો હુબહુ એ જ છે જે આપણે વર્ષોથી લોકપ્રિય ટીવી એડવર્ટાઇઝમેન્ટના સ્લોગનમાં સાંભળતા આવ્યા છીએ. આનો સીધો મતલબ એ છે કે આપણે માત્ર કોઈ પ્રોડક્ટ કે પ્રવાહી નથી પીતા, પણ ટીવી એડ્સ અને સેલિબ્રિટીઝ દ્વારા જે ફિલિંગ વેચવામાં આવે છે આપણે એ ફિલિંગને અપનાવીએ છીએ. કોલ્ડ ડ્રિંક્સની પસંદગી ખરેખર સ્વાદના આધારે નહીં પણ મોટાભાગે સેલિબ્રિટીઝના પ્રભાવ અને એવી જ કોઈ ચોક્કસ ફિલિંગ મેળવવાની ઈચ્છાના આધારે થતી હોય છે. ચાલો હવે જઈએ વિભાગ 3 પર, પાણીપુરી, જે માત્ર ખાવાની વસ્તુ નથી પણ એક ઇમોશન છે. અહીં મજાની વાત એ છે કે લોકોની લોયલ્ટી કોઈ બહુ મોટી મલ્ટીનેશનલ બ્રાન્ડ માટે નથી પણ પોતાના સ્થાનિક પાણીપુરીવાળા ભૈયા માટે હોય છે. અને ડેટા મુજબ આના 3 મુખ્ય કારણો છે. પહેલું, એમનું તીખું અને મીઠું પાણી એકદમ પરફેક્ટ હોય છે. બીજું, ઉચ્ચ કક્ષાની ચોખ્ખાઈ. પણ આ બધામાં સૌથી મોટું અને નિર્ણાયક ત્રીજું કારણ છે અંતે માંગ્યા વગર મળતી પેલી મફત સૂકી પૂરી. અને બસ આ જ તો ખરી કમાલ છે. માર્કેટિંગના મોટા પુસ્તકોમાં આને જ બેસ્ટ કસ્ટમર રિટેન્શન સ્ટ્રેટેજી એટલે કે ગ્રાહકને કાયમ માટે જાળવી રાખવાની રણનીતિ કહેવાય છે. પેલી એક નાનકડી મફતની સૂકી પૂરી ગ્રાહકને આખી જિંદગી માટે એ લારી સાથે બાંધી રાખે છે. આ ડેટા બહુ ક્લિયરલી બતાવે છે કે એક સામાન્ય લારીવાળાની સ્ટ્રેટેજી ક્યારેક મોટી કોર્પોરેટ કંપનીઓને પણ પાછળ છોડી દેશે.
આખરે આવીએ વિભાગ 4 પર, નિષ્કર્ષ એટલે કે આખી લાગણીઓની રમત. ભલે આપણે બધા એવું માનતા હોઈએ કે આપણા ખરીદીના નિર્ણયો બહુ જ પ્રેક્ટિકલ અને પૂરો વિચાર કરીને લેવામાં આવે છે, પણ વાસ્તવિકતા સાવ જ અલગ છે. આખા સર્વેનો નિચોડ એ છે કે 90% ખરીદી ખરેખર આપણી લાગણીઓ, આપણી આદત અને આપણા વિશ્વાસ પર આધારિત હોય છે. મનુષ્ય તરીકે આપણે મૂળભૂત રીતે લાગણીશીલ જીવો છીએ અને સફળ માર્કેટિંગ હંમેશા આ જ બાબતનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ કરતું આવ્યું છે. તો હવે અંતે આ ડેટા સમજ્યા પછી એક વિચાર કરવા જેવી બાબત છે, આપણા ઘરમાં કયા બ્રાન્ડનું દૂધ આવે છે અને આપણા ફેવરેટ પાણીપુરીવાળાની સ્પેશિયાલિટી આખરે શું છે. આ રોજિંદી બાબતો પાછળ છુપાયેલી બ્રાન્ડ લોયલ્ટી વિશે વિચારવું ખરેખર બહુ જ રસપ્રદ બની રહે છે. તો મિત્રો, આ હતું માર્કેટિંગ ડેટાનું એ અનોખું રહસ્ય, જે સમજાવે છે કે આપણે જે ખરીદીએ છીએ તે કેમ ખરીદીએ છીએ. આ રસપ્રદ એનાલિસિસમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.